હેલો ગાઈસ, આજ તમારો ભાઈ ડમી બ્લોગ શૂટ કરી રહ્યો છે. Audio Jungle. તો ગાઈસ, તમારો ભાઈ રેડી છે, ફૂલ રિક્ષા પર રેડી છે. આપણે રિક્ષા લઈને જવાનું છે. રિક્ષાને બાકા જીકી બોલાવતી જલ્દી હાઈવે ઉપર ચડાવી દીધી છે. અહીંયા કને જોયું ત્યારે ટ્રક્સની ફૂલ ટ્રાફિક હતી. કાપી એમ કરી જલ્દી આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા. ફાઇનલી અહીંયા કને ભાઈ તમારો ભાઈ બ્રેક લઈ લીધો છે. રિક્ષાને બ્રેક આપી દીધો છે. બાપા સીતારામ બાપાની મઢુલીએ હું આ બાજુ નીકળી ગયો છું. જરાક આવા સ્થળ ઉપર બાવળિયા છે. બીજું તો કાંઈ નથી આ બાજુ. તોય આપણે જોતા હોય કે આ બાજુનો આમ રસ્તો ને શું કઈ બાજુ જાય છે, શું છે, શું અહીંયા કરે. તમારો ભાઈ નીકળી ગયો છે. આ બધું જોવું એવું કાંઈ છે તો નહીં ખાસ, પણ તોય હું જઈ રહ્યો છું. ઓહ ભાઈ નીકળ ભાગ. અરે ભાઈ શું હતું આ બધું? પાછો બાપા સીતારામ બાપાના જલ્દી દર્શન કરી લીધા. આવું છે બાપા સીતારામ બાપાની મઢુલી. તો ગાઈસ, એમની પાછળની બાજુનો આવો લુક છે, મસ્ત આમ. વાહ ભાઈ વાહ, કેવો મસ્ત આમ સુકૂન મળે એવી જગ્યા છે આ. તો તમારા ભાઈ આમ રિક્ષાને રોડ ટચ કરી દીધી. વાહ ભાઈ વાહ, શું મોસમ છે યાર. એમાં રિક્ષા ચડતી નથી. હાલો ધક્કા આપો જલ્દી બધા નીચે ઉતરો. કેમેરામાં કેદ કરું છું એટલે આમ મારી ફિંગર આમ આવતી હશે કેમેરામાં. તો સોરી ગાઈસ. तो हम जाने वाले हैं एडवेंचर पर। शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए, इलाही मेरा जी आए। मैं अभी करीब 30,000 फुट की ऊंचाई पर हूँ और यहाँ नजारा कमाल का है. और इस वक्त मेरे चारों तरफ दुनिया के खूबसूरत पहाड़ है, मगर यहाँ कागर मोरी इतनी अरज तो से चुन खाइयो मांस. कागर मोरी इतनी अरज तो से चुन खाइयो मांस. रजिया रे खाइयो ना तो नैना मोर, खाइयो ना तो नैना मोर, पिया क्या मेरे